હંસરાજ ઘર હે તાણ જન્મ્યો નંદુ માનો લાડકો વિઠ્ઠલ એવું નામ વાલું પરોપકારી પાક્યો રાગણિયા ફૂડતી પગ બંકો હા ભરે ગમ પણ પડે હાજ ધરા સૌરાષ્ટ્રને ભાઈ વિઠ્ઠલ પાછો નહીં મળે આ વિઠ્ઠલ પાછો નહીં મળે વિદ્યા ભણી વિદ્વાન બન્યો વિદ્યા ભણી વિદ્વાન બન્યો મારી ખેતર ઈ વાવતો નિપાજ લેતો પાક મબલખ કોઠિયું છલકાવતો કુમારી લઈ ખેડૂતની એ મહેનતો ભોખડે હાજ ધરા સૌરાષ્ટ્રને આ વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ વિઠ્ઠલ
નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો, નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો, નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો, નહીં મળે રે ભાઈ વિઠ્ઠલ પાછો, નહીં મળે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એકવાર જયેશભાઈને જોરદાર તાળી શોધાવો. એમનો કિંમતી સમય આપણને ખૂબ સારી રીતે આપ્યો છે એટલા માટે ક્યાં બાત. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. આ જૂનાગઢ નરસૈયાએ દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. ક્યાં બાત. બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જલારામે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હસતા હોકારો આપતા અને ઈ તો દેખીને દેતા દાન. એનો સાકાર જેવો અરે એને વિદોલ મારા વિઠ્ઠલ ભાઈ એવા વીરના. આ દુહો અમારા ભીખુભાઈ રાજપરાએ લખ્યો છે, એકવાર તાલીઓથી વધાવો. અને જે ગીત હું તમારી સમક્ષ આ શ્રદ્ધાંજલિનું રજૂ કરવા જઈ રહી છું એ મંગલભાઈ રાઠોડ જે જીટીપીએલમાં ખૂબ મોટું નામ છે એમણે આ લખ્યું છે, તો આપને સંભળાવો અહીંયાથી. હંસરાજ ઘરે તાણ જન્મ્યો હંસરાજ ઘરે તાણ જન્મ્યો નંદુમાનો લાડકો વિઠ્ઠલ એવું નામ વાલો
જ્યાં તમે ઘઉં વાવો ત્યાં ઘઉં જ ઉગે, જ્યાં બાજરો વાવો ત્યાં બાજરો જ ઉગે. એટલે જ્યાં મરદ હોય, વિઠ્ઠલદાસ મરદ હતા, ત્યાં મરદ જ પાકે, ત્યાં જયેશ રાદડિયો મરદ જ થાય. વળે નહીં કાંઈ દુનિયામાં કરે ગયા ગયા કે ફેફે થી ઘડીક શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે. દાદ કાયર વેશ મૂકો તો, અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. અત્યારે જયેશભાઈ ભલે મંત્રી પદ નથી, પણ સાહેબ હજી પણ અહીંયાનો નાનામાં નાનો માણસ આ વિસ્તારનો જયેશભાઈ ને મંત્રી સાહેબ તરીકે જ હજી બોલાવે છે, મંત્રી સાહેબ, મંત્રી સાહેબ, મંત્રી સાહેબ. અને ભાઈ આ તો 1.5-2 વર્ષ માટે બધાને કામ હોય છે, થોડું કામ કરી લ્યો, બાકી પછી પાછું જોવો જે રૂપમાં મારો ભાઈ જયેશ રાદડિયો આવે છે ભાઈ. હા, વળે નહીં કાંઈ દુનિયામાં કરે ક્યાં ક્યાં કે ફેફેથી. ભાઈ મરદ ને ન્યા મરદ જ હોય. આપણે એક આપણો ફોજદાર મિત્ર હોય અને મૂછની ઉપર તાદઈને ફાંકામાં જિંદગી કાઢી નાખે, ફલાણો મારો મિત્ર છે. એક ધારાસભ્ય મિત્ર હોય, એક સંસદ સભ્ય મિત્ર હોય, અને આપણે ફાંકામાં જિંદગી કાઢી નાખીએ, ફલાણો મારો મિત્ર છે, કોની ત્રેવડ છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. પણ સાહેબ આ રાદડિયાને વિશ્વાસ છે કે વિઠ્ઠલદાસ જેવો મારો બાપ છે, કોના બાપની ત્રેવડ છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. સાહેબ ઈ વિઠ્ઠલદાસ એટલે એમના બાપુજી વિઠ્ઠલદાસ તો ખરા, પણ સાહેબ શ્રીનાથજી બાવો વિઠ્ઠલ જે કહેવાય છે, ભગવાન કૃષ્ણ કહેવાય છે, એનો જેને વિશ્વાસ છે, કાલિયા ઠાકરનો જેને વિશ્વાસ છે, અહીંયા ખોડિયાર બેઠી છે, ખોડિયારનો જેને વિશ્વાસ છે, એ વિશ્વાસે આજ હું અને આપ સૌ અહીંયા ભેળા થયા છીએ. મા ગાય માટે આવી ઉજળી અહીંયાથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હોય. વિઠ્ઠલદાસજી અને મારા બાપુ એ બંને ખૂબ અંગત મિત્ર, અને જ્યાં સુધી વિઠ્ઠલદાસજીએ વિઠ્ઠલભાઈ જ્યાં સુધી કાર્યક્રમો કર્યા ત્યાં સુધી મારા બાપુની જ્યાં સુધી હાજરી હતી ત્યાં સુધી બંનેની મિત્રતા, અને ત્યાં સુધી મારા બાપુએ અહીંયા કાર્યક્રમો કર્યા છે. આજ અમારું કોઈ બિલ નથી બનવાનું, અમે કોઈ બિલ લેવા માટે અહીંયા નથી આવ્યા, અમારું નથી અહીંયા અમારે બિલ બનાવવાનું, પણ સાહેબ આજ વિઠ્ઠલદાસના આત્માને, અહીંયા વિઠ્ઠલભાઈના ચેતનાને અમે સૌ કલાકાર અમે એને રાજી કરવા માટે આવ્યા છીએ. આજ અમારા પરિવારનો પ્રસંગ છે, આજ અમે ઉજળો કરવા માટે આવ્યા છીએ. અહીંયા સારા સારા ઉદ્યોગપતિઓ, દાતારો અહીંયા બેઠા છે. હવને ગમે સંસારમાં લાખ વાતઈ લેવું, પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વિછિયા. જયેશભાઈને, લાલુભાઈને, રાદડિયા પરિવારને અહીંયા બધા સારું લગાડવા માટે આવ્યા છે કે અમે ભાઈને આજ કેવી રીતે સારું લગાડીએ. આજ અમે શું કરીએ તો 500 ના બંડલ તો દેખાતા નથી એમ માણસો અહીંયા ઉડાડે છે. ભાઈ એકવાર આ બધા દાતાર માણસો માટે, માં ગાયું માટે આપવાનું છે, બધા માટે આપણે જોરદાર તાળીઓથી બધાને વધાવીએ. બાકી દેવું બહુ અઘરું છે. મેં ઘણા બધા રાજકારણીઓ જોયા છે, નામ નથી લેતો, પણ આ નથી છૂટતું એનીથી, અને પોતાનો અહમ નથી છૂટતો. પણ સાહેબ મને કહેવા દો, જયેશભાઈ રાદડિયા એ જે કોઈ કદાચ કાર્યક્રમમાં જાય તો એની રૂપિયા ઉડાડવાની થેલી એના માણસોની ભેગી જ થેલી હોય. એ કઈ આયોજકો પાસેથી રૂપિયા લઈને પછી રૂપિયા ઉડાડે એમ નહીં. કોઈ પણ કાર્યક્રમમાં જાય, અમે આટલા કાર્યક્રમો કરીએ છીએ, જ્યાં જ્યાં ભાઈ આવે ત્યાં પોતાની એ થેલો આખો ભેગો હોય, જેવા જેવા વ્યવહારો એવા રૂપિયા લઈને આવે. અને સાહેબ આવડા આયોજનો કરે, અને ક્યાંય ઉઘરાણું કરવા કોઈ દી નથી નીકળતા. જે કાંઈ ઘટે, જે કાંઈ થાય, બધો જ રૂપિયો આ જયેશ રાદડિયા અને આખો રાદડિયા પરિવાર ભોગવે છે. સાહેબ રામ જેથી યુદ્ધ વિરામ થયું એટલે રાવણે કીધું કે ભાઈ, બંને બેઠા હતા અને કીધું કે રામ, હું દુનિયામાં આવડા રાક્ષસોને મેં માર્યા છે, ભગવાન ભોળિયાનાથને મેં સાધ્ય કર્યો છે, ભગવાન ભોળિયોનાથ મારી ઉપર રાજી થયો છે. કોઈ મારી સામે કોઈ જીતી ન શકે, પણ તું જીતી જશે એનું કારણ તો મને કે. તેથી ભગવાન રામે કીધું તું કે ભાઈ રાવણ, મારે હું જો જીતતો હોઉં તો એનું કારણ એક જ છે કે મારી ભેગો મારો લક્ષ્મણ જેવો મારો ભાઈ મારી ભેગો છે. એમ સાહેબ જયેશ રાદડિયા ભેગો લાલુભાઈ એટલે લલિતભાઈ એની ભેગો છે કે ભાઈ તું આગળ વધતો જા. ખાલી ઈ એક નહીં,
પણ તમે બધા જ જે વિઠ્ઠલભાઈનું ગ્રુપ હતું એ બધું જ ગ્રુપ આ જયેશભાઈને આગળ કરવા માટે હરદમ તૈયાર છે. એ બધા જ મિત્રો અહીંયા બેઠા છે. રામ જેથી પિતૃતર્પણ વિધિ કરવા માટે બેઠા તેથી જયેશભાઈ આકાશમાંથી 72 જમણા હાથ લાંબા થયેલા. દશરથને પિતૃતર્પણ વિધિ કરવા બેઠા રામ, એટલે આકાશમાંથી 72 હાથ લાંબા થયા. એટલે રામને એમ થયું કે આજ સુધી પિતૃતર્પણ વિધિ નહીં થઈ હોય, પિંડદાન નહીં દેવાના હોય. તેથી આકાશમાંથી શબ્દ ઉઠ્યા હતા કે રામ, આજ સુધી પિતૃતર્પણ વિધિ થતી રહી છે, પિંડદાન દેવાતા રહ્યા છે, પણ અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ જેવો દીકરો આવવાનો છે, એટલે અમે કોઈના હાથે સ્વીકાર્યું નથી. એમ સાહેબ, આજ આ વિઠ્ઠલદાસનો, વિઠ્ઠલભાઈનો એ દિવંગત આત્મા એ પોતાના 2 સંતાનોને એ ખમકારા કરતો હશે ને આખા ડાયરાને ખમકારા કરતો હશે કે મારા વિસ્તારના માણસોએ આજ મને ઉજળો કરી બતાવ્યો હોય તો મારા વિસ્તારના મારા માણસોએ મને ઉજળો કરી બતાવ્યો છે. સાહેબ, આ માણસને મળવું, કેબિનેટ મંત્રી, ધારાસભ્ય, એક સામાન્ય તાલુકા પંચાયતનો સદસ્ય હોય ને કે સરપંચ હોય, એને મળવું એટલે પરસેવો છોડાવી નાખે મળવા માટે. પણ સાહેબ, આ માણસને નાનામાં નાનો ખેડૂત એ સીધો ફોન કરી શકે. આ માણસને જેને મળવું હોય એ અડધી રાતે પણ પોતાની સમસ્યા લઈને એ જયેશભાઈને મળવા આવી શકે. અને એટલું જ નહીં, વિઠ્ઠલભાઈ હતા ત્યાં સુધી વિઠ્ઠલભાઈએ પણ સાહેબ નાનામાં નાના માણસને આવકારો દીધો છે, ચા પાણી પાયા છે, જમાડ્યા છે. અને નાનામાં નાનું કામ હોય એ કામ એ ખેડૂત ખોપીને ગયો હોય એટલે પાછા વિઠ્ઠલભાઈ સામે ફોન કરીને કે, જયેશભાઈ સામે ફોન કરીને કે ભાઈ આ તમારું કામ થઈ ગયું છે, જરા તમે જાણી લેજો. ઈ મરદ આંગણે આજ બોલવાનું હોય. મને કહેવાનો ગર્વ થાય છે કે આખી દુનિયાનો તમે પોલિટિક્સનો તમે ઇતિહાસ તપાસી લ્યો, એમાં 263 રૂપિયાની મરણ મૂડી સાથે જો કોઈ માણસ આ દુનિયા છોડીને વયો ગયો હોય, કોઈ નાયબ વડાપ્રધાન 263 રૂપિયાની મરણ મૂડી સાથે વયો ગયો હોય તો એ આપણો સરદાર વલ્લભભાઈ પટેલ છે સાહેબ. અને મને કહેવાનો હજી એટલો આનંદ થાય છે કે આ ગુજરાતનો સરદાર પટેલ પછી જો છોટે સરદાર કોઈ હોય તો એ આપણો વિઠ્ઠલદાસ પટેલ છે સાહેબ, વિઠ્ઠલદાસ રાદડિયા છે. અને એને રીઝવતા મને કડી યાદ આવે. ઘણા બધા મને એમ કે તમે આને હાવજ કયો, આને સિંહ કયો, આને મરદ કયો. એલા ભાઈ, જે મરદ હોય એને મરદ કહેવા પડે. આ તો દુશ્મનનો વખાણવો પડે, કદાચ દુશ્મન હોય તો. આ તો મારો ભાઈ છે અને મારા બાપનો મિત્ર છે અને મરદ છે તો એને મરદ કહેવો પડે. અને ઈ વિઠ્ઠલભાઈ માટે મારે કહેવું હોય તો શું કહેવાય કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. ઈ ભૂખ્યો રે પણ આવા ખડ નો ખાય, ઈ સિંહની જાત. વિઠ્ઠલભાઈ મરદ હતો, ઈ તમે બધા માનો છો કે નથી માનતા? તમારો 2 હાથ ઊંચા કરીને મને એમાં સહમતિ જોઈએ છે. ભાઈ 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 ભાઈ, વારી જાઉં તમારી ઉપર. અરે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. હું કોઈ પક્ષમાં નથી હું ભાજપમાં, નથી કોંગ્રેસમાં, નથી હમણે ઓલું એમાંય હું નથી હો, આપણે એમાંય નથી. કારણ કે હું ચારણ છું સાહેબ, હું સત્ય કહેવા વાળો માણસ છું. આ જયેશ રાદડિયાને કોઈ પણ પક્ષની જરૂર નથી. એ ભલે પક્ષમાં છે, પણ એને કોઈ પક્ષની જરૂર નથી. અને કદાચ એમને ઉભો રહે, તમે જીતાડો કે ન જીતાડો? હજી 2 હાથ ઊંચા કરીને મને તમે સહમતિ આપો. જયેશભાઈ એકવાર ઉભા થાવ, તમારો જોવા તમારો ચાહનારો વર્ગ એકવાર ઉભા થાવ, જયેશભાઈને ઉભા કરીએ આપણે. એકવાર ઉભા થાવ, આ માણસોને જોવો તમે. ઉભા થાવ, ઉભા થાવ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ જયેશભાઈને. ઉભા થાવ, ઉભા થાવ.
ભાઈ 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 આ માણસનો પ્રેમ છે. ત્યારે મારે વિઠ્ઠલભાઈને વધામણા કરવા હોય ત્યારે, વિઠ્ઠલભાઈને વધાવવા હોય ત્યારે મને એક છંદ યાદ આવે છે. છોટે સરદારની જેને ઉપમા મળી છે એવો છોટે સરદાર એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા, અને એને યાદ કરવો હોય ત્યારે એ સરદાર તો સરદાર બસના દેશ માગે ગજ હતા. સરદાર તો સરદાર બસના દેશમાં એક જ હતા. એ નિર્ની હાથ સોની કંઈક ના પગ ધોધતા. ના મળે એવું કોઈ પણ એના વિરોધી વાતનું. આ દેશનું જે ધન હતું ગૌરવ હતું ગુજરાતનું, ગૌરવ હતું ગુજરાતનું. ભાઈ જયેશભાઈ ને ધન્યવાદ નથી દેતો, નથી લલિતભાઈ ને ધન્યવાદ દેતો, લાલુભાઈ ને હું ધન્યવાદ નથી દેતો. એ કામ કરે અને એ ઉદાર હોય, દાતાર હોય, એમાં નવાઈ નથી. પણ હું ધન્યવાદ દઉં છું. હું જયેશભાઈ ની અને લલિતભાઈ ની હું જનેતાને ધન્યવાદ દઉં છું કે 9 મહિના પોતાના ઉદરમાં રાખી અને જે સંસ્કારનું પાન કરાવ્યું. ત્યારે આ બંને ભાઈઓ હાવજ જેવા બે ભાઈઓ એ દુનિયાને આજ જમાવટું કરાવે છે. ત્યારે ધર્મ સદનો ધર્મ યોગીન લાડવાનો લાડલો, ભારત માતનો સરદાર વલ્લભ આપણો. આદિત્યસિંહ હા જીઓ, ગણેશભાઈ જીઓ. આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું. જય 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 ખોડિયાર, ખોડિયાર, ખોડિયાર. આખું જગ થડકી જાય અને જેના ઠરેલા મન કોઈ દી થડકે જ નહીં. આખું જગ થડકી જાય અને જેના ઠરેલા મન કોઈ દી થડકે જ નહીં. એવા ગાંડ ભવની માય એ તમે દીઠા જો થોડાય દાદ કે. બધાને વિનંતી કે બધા પાસે ફોન હશે, પોતપોતાનો ફોન બહાર કાઢે અને ટોર્ચ લાઈટ ઓન કરે
બધાની પાસે ફોન હશે પોતપોતાનો. એક એક માણસ હાથ ઊંચો કરતો જાય. જે વિઠ્ઠલભાઈ રાદડિયાને ચાહતો હોય ઈ જ પોતાનો ફોન કાઢે. આ ઘોળ કરવા વાળાને વાંધો નહીં, પણ એક એક માણસ બેઠો છે. ગુજરાતે નોંધ લેવી પડે અને આદરણીય આપણો મરદ વડાપ્રધાન મોદી સાહેબ કાલ આવી રહ્યો છે ગુજરાતમાં, ત્યારે એને પણ નોંધ લેવી પડે કે જયેશભાઈ રાદડિયાએ એના વિસ્તારમાં ડાયરો કર્યો તો કેવું માણા ઉમટ્યું હતું. ભાઈ 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 એક એક માણસનો હાથ ઊંચો થવો જોઈએ. હા ગણેશભાઈ, સરદાર તો સરદાર બસ આદેશમાં એક જ હતા. એ વીર નરની હાથ સોની કંઈક ના પગ ધોજતા. ના મળે એવું કોઈ પણ ના વિરોધી વાતનું. આદેશનું ધન હતું ગૌરવ હતું ગુજરાતનું ગૌરવ હતું. ગુજરાતનું ગૌરવ હતું ગુજરાતનું. જય શ્રી કૃષ્ણ. પધારો ભાઈ, પધારો. અને વિઠ્ઠલભાઈના આત્મા જ્યાં એમનો આત્મા બિરાજતો હશે એમના ચરણોમાં હનુમાન ચાલીસા રૂપી 2-5 કડીઓ આપણે મૂકીને પછી હું મારા દોરને વિરામ આપું. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહલોક ગુજાગર. રામ દૂત અતુલિત બલ ધામા, અંજન ગોત્ર પવન સુત નામા. જો ભાઈ જો મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કઈ સંગી. विराज सुबैसा कानन कोंडल कोंडत कैसा, कानन कोंडल कोंडत कैसा. हाथ वज्र और ध्वजा विराजे, कांधे मोज जने वो साधे. शंकर सुवन केसरी नंद, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. હજી કલાકારો ઘણા બધા છે, ત્યારે અંતમાં તો જય 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 બે હાથ ઊંચા કરીને આપણે હનુમાનજી મહારાજની એક જય બોલાવીએ. જય 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 વીર હનુમાન. હનુમાન હનુમાન એ વારી જાઉં તમારી ઉપર. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાહી. पाठ कर कोई छुट हिबंद महासुख होई. तो यह पद हनुमान चालीसा होय से दिशा दे गवरे. तुलसीदास सदा हरि से राखी दे नाथ हृदय महदेव, दे नाथ हृदय महदेव. નવલ સરખ્યો રાધિયો હા પ્રસિદ્ધ મેરુ પ્રમાણ. એ હાલાજી તારા ઉસ્તાદ તમે નો વગાડતા આમનો હોકારો સાંભળો છે, હોકારો આપશો ને. પણ પાણી રખ્યો મુચરો આજી બડ મહેરાન. એ હાલાજી તારા, હાલાજી તારા તમે ઇફેક્ટ નો આપતા, એમનો હોકારો સાંભળવો છે. એ હાલાજી તારા હજી મોટો હોકારો થવો જોઈએ સાહેબ. એ હાલાજી તારા, હાલાજી તારા હાથ વખાણું, એ બધી તારા પગના વખાણું. હાલાજી તારા હાથ વખાણું, એ બધી
પરોપકારી પાક્યો રાદડિયા કુળદીપક બંકો સાંભળે હર પળ પળે હાવજ ધરા સૌરાષ્ટ્ર ને વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો નહીં મળે હંસરાજ ઘરે તાળ જન્મ્યો હનુમાનો લાડકો હંસરાજ ઘરે તાળ જન્મ્યો
વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા મેવાડમાં આવેલા
નહીં મળે ભાઈ વિઠ્ઠલ પાછો નહીં મળે જાતિ તણું અભિમાન ને ગૌરવ ધરા ગુજરાતનું ભારત તણી ધરતીનો છોડું ગુમાન એક જ વાતનું ખેડૂત છું ખેડૂત રહેવો જ્યારે મને જન્મ મળે આજ ધરા સૌરાષ્ટ્રને આ વિઠ્ઠલ પાછો નહીં મળે આ વિઠ્ઠલ પાછો નહીં મળે ખેડૂત હકનો ખરો
છોટે સરદારની જેને ઉપમા મળી છે એવો છોટે સરદાર એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા, અને એને યાદ કરવો હોય ત્યારે એ સરદાર તો સરદાર બસના દેશમાં એક જ હતા, સરદાર તો સરદાર બસના દેશમાં એક જ હતા, એ નિર્ની હાથ સોની કંઈક ના પગ ધોધતા, સરદાર તો સરદાર બસના દેશમાં એક જ હતા, એ નીર નરની હાથ સોની કંઈક ના પગ ધોધતા, ના મળે એવું કોઈ પણ એના વિરોધી વાતનું, આ દેશનું એ ધન હતું ગૌરવ હતું ગુજરાતનું, ગૌરવ હતું ગુજરાતનું. કરમ સજનો કરમ યોગીન લાડવાનો લાડલો, હું ભાઈ જયેશભાઈને ધન્યવાદ નથી દેતો, નથી લલિતભાઈને ધન્યવાદ દેતો, લાલુભાઈને હું ધન્યવાદ નથી દેતો. એ કામ કરે અને એ ઉદાર હોય, દાતાર હોય, એમાં નવાઈ નથી. પણ હું ધન્યવાદ દઉં છું, હું જયેશભાઈની અને લલિતભાઈની, હું જનેતાને ધન્યવાદ દઉં છું કે 9 મહિના પોતાના ઉદરમાં રાખી અને જે સંસ્કારનું પાન કરાવ્યું, ત્યારે આ બંને ભાઈઓ હાવજ જેવા બે ભાઈઓ એ દુનિયાને આ જમાવટો કરાવે છે. ત્યારે